ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ક્રિયાશીલ સમૂહ. વ્યાખ્યા જરાક ધ્યાનથી જોજો. કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ કે જે પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા નક્કી કરવામાં આવે છે તે પરમાણુ કે પરમાણુના સમૂહને શું કહેવામાં આવે છે? ક્રિયાશીલ સમૂહ. હવે આને જરાક શાંતિથી સમજીએ તો આપણને આઈડિયા આવશે. પહેલા સવાલમાં આપણે એ જોયું કે કેટલા કાર્બન હોય તો એને શું કહેવાય? તો અહીંયા આપણે મેં લખું કે કાર્બન અને કાર્બન. તો બોલો આ બે કાર્બન છે. બે કાર્બન છે એટલે એને ઇથેન કહેવાય. પણ આની અંદર બોલો મેં OH જોડી દઉં. શું જોડી દઉં? OH. તો આના કારણે આનું નામ શું થઈ જશે? જો એક બે કાર્બન એટલે ઇથેન, પણ સાથે OH જોડાઈ ગયું. OH જોડાઈ ગયું એટલે એને શું કહેવાશે? ઇથેનોલ. તો જરાક સમજો કે આ OH ના કારણે આ બંનેની આખી ડેફિનેશન ચેન્જ થઈ ગઈ. જરાક સમજો કેવી રીતના? કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ કે જે પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા આના દ્વારા આ બંનેની જે ખરી તે વ્યાખ્યા ચેન્જ થઈ ગઈ. રાઈટ? ઇથેન હતું પણ એની જગ્યાએ હવે શું કહેવાય? ઇથેનોલ. બીજો મુદ્દો જરાક સમજો. આ C અને અહીંયા મેં CHO લખી દઉં. તો કોના કારણે આ બંને બદલાયા? તો અહીંયા CHO ના કારણે. અહીંયા કોના કારણે બદલાયા? OH ના કારણે. એટલે એ બંનેના નામ બદલાઈ ગયા. તો બોલો આ પરમાણુ કે પરમાણુના સમૂહને શું કહેવામાં આવે છે? ક્રિયાશીલ સમૂહ. આઈ હોપ કે તમને વ્યાખ્યા જરાક ખ્યાલ આવેલો હશે. ફરીથી એકવાર બોલું છું. કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ કે જે પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા નક્કી થાય છે તો તે જ પરમાણુ કે પરમાણુના સમૂહને શું કહેવામાં આવે છે? ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. અહીંયા આપણે વિવિધ પ્રકારના ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરવાના છે. બીજી એક ખાસ બાબત, આ તમને આઈડિયા હશે, એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા સમાન હોય છે. બરાબર? ધારો કે OH હોય તો એ લોકોની પ્રક્રિયા સમાન હોવાની, પરંતુ જો જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય તો એ લોકોની પ્રક્રિયા કેવી હોવાની? એકદમ ડિફરન્ટ હોવાની. ખાસ કાળજી રાખજો. ચાલો હવે અહીંયા હું પહેલો એક ક્રિયાશીલ સમૂહ લઉં છું. નંબર 1 OH એટલે આવશે તમારું આલ્કોહોલ. આ ખાસ કાળજી રાખજો. આલ્કોહોલ. રાઈટ? ઓકે. આનો પ્રત્યય ઓલ લાગશે. શું લાગશે? ઓલ. બરાબર? આનો એક પૂર્વક પણ આવશે, હાઇડ્રોક્સિલ સમૂહ. નંબર 2 બીજો આપણે લઈ લઈએ બેટા CHO એટલે યાદ રાખજો આલ્ડીહાઇડ. શું આવશે? આલ્ડીહાઇડ. ચાલો ઓકે. આનો પ્રત્યય લાગશે આલ. જરાક સમજજો. ચાલો ત્રીજું નંબર 3 COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ. શું આવશે? કાર્બોક્સિલિક એસિડ. અને એનો પ્રત્યય આવશે, યાદ રાખજો, ઓઇક એસિડ. શું આવશે? ઓઇક એસિડ. આ કામ લાગશે હમણાં તમને નામ બનાવવામાં. ચાલો નંબર 3. ચાલો નંબર 4 બીજો એક લઈ લઉં તમારી સમક્ષ, કીટોન એટલે કે અહીંયા CO. આની અંદર તમારો પ્રત્યય લાગશે ઓન. શું લાગશે? ઓન. આ ચાર ક્રિયાશીલ સમૂહ યાદ રાખજો. એટલે હમણાં આપણે ફટાફટ નામ બનાવવાના છે. OH એટલે આલ્કોહોલ, CHO આલ્ડીહાઇડ, COOH કાર્બોક્સિલિક એસિડ અને કીટોન એટલે કોણ આવશે? CO આવશે. હવે આ ક્રિયાશીલ સમૂહ પરથી આપણે નામ બનાવીએ. જરાક સમજજો. આ બાજુ અને આપણે સાફ કરી નાખીએ. ચાલો જરાક ફટાફટ યાદ કરો. આગળના હાઇડ્રોકાર્બન વાળા સવાલમાં મેં તમને ચલાવ્યું કે ભાઈ એક કાર્બન હોય તો મિથેન, 2 હોય તો ઇથેન, 3 હોય તો પ્રોપેન, 4 હોય તો બ્યુટેન, 5 હોય તો પેન્ટેન, 6 હોય તો હેક્સેન, 7 હોય તો હેપ્ટેન, 8 હોય તો ઓક્ટેન, 9 હોય તો નોનેન અને 10 હોય તો ડીકેન. હવે અહીંયા જરાક જોજો. નંબર 1 પહેલું આપણે બધાના નામ ફટાફટ કરવાના છે. CH3 CH2 CH2OH. ચાલો નંબર 2 બીજું લખીએ, CH3 CH2 COOH. નંબર 3 CH3 CHO. આ ત્રણ સમૂહ મેં આપેલા છે. આના આપણે નામ લખવાની પ્રેક્ટિસ કરીએ. ચાલો જરાક સમજો. પહેલું તમારું એ કામ રહેશે કે ક્રિયાશીલ સમૂહ કયો છે તે ઓળખો પહેલા. નંબર 1. ચાલો મને તરત ખબર પડે કે અહીંયા પાછળ OH છે. OH છે એટલે બોલો કોણ આવશે? આલ્કોહોલ. અને એનો પ્રત્યય કોણ લાગે? ઓલ લાગશે. ચાલો હવે કાર્બન ગણો. કાર્બનની સંખ્યા મેટર કરશે. નંબર 1 2 3 બોલો 3 કાર્બન છે. 3 કાર્બન એટલે કોણ કહેવાશે? પ્રોપેન. અને હાથે ઓલ લાગ્યું એટલે બોલો આનું નામ શું થઈ ગયું? પ્રોપેનોલ. શું નામ થઈ ગયું? પ્રોપેનોલ. ચાલો પાછળ જો, COOH એટલે બોલો કોણ આવશે? નંબર 3 કાર્બોક્સિલિક એસિડ. અને એની પાછળ કોણ લાગે? ઓઇક એસિડ લાગવાનું. ઓઇક એસિડ એટલે કે કેટલા કાર્બન? બોલો આ કાર્બન ને બી ગણવાનો, પછીની ગણતરી ચાલે. આ 1 આ 2 અને આ 3 કાર્બન એટલે કે પ્રોપેન.
અને ઓઇક એસિડ એટલે આનું નામ બોલો શું થઈ ગયું? પ્રોપેનોઇક એસિડ. શું થઈ ગયું? પ્રોપેનોઇક એસિડ. આ ખબર પડી કે શું કર્યું તે? ચાલો ઓકે. નંબર 3 અહીંયા તમે ચેક કરી શકો છો. CHO બોલો. CHO એટલે કોણ છે? આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડ એટલે આલ આવે અને આલ અને કાર્બન કેટલા? 1 અને 2. 2 કાર્બન એટલે ઇથેન. તો આનું નામ થઈ ગયું ઇથેનાલ. શું થઈ ગયું? ઇથેનાલ. ચાલો નંબર 4 બોલો. CH3CO અને અહીંયા લખું મેં CH3. તમને ડિફિકલ્ટ લાગશે પણ સમજો CO સમૂહ છે. CO એટલે કોણ થઈ ગયું? કીટોન. અને બોલો કાર્બન કેટલા? 1 2 ને 3 એટલે એનું નામ થઈ ગયું પ્રોપેનોન. શું થઈ ગયું? પ્રોપેનોન. આ એક કીટોન શ્રેણી છે. એટલે તમને આના પરથી બોર્ડમાં એક MCQ 100% આવવાનું કે ભાઈ ક્રિયાશીલ સમૂહને ઓળખો. કાં તો આવું નામ આપી દે અને તમને પૂછે કે આનું નામ લખો, અથવા આખો નામ આપી દે અને તમને પૂછે કે આમાં કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ ક્રિયાશીલ સમૂહનો ટોપિક એકદમ ઇમ્પોર્ટન્ટ છે. એને ધ્યાનથી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવી પડે અને જાતે બધા સોલ્વ કરવા પડે. રાઈટ? ચાલો હજી એક બે જરાક સોલ્વ કરીએ તો તમને વધારે આઈડિયા આવશે. આને સાફ કરું છું. ચાલો હવે બીજો પ્રશ્ન શું પૂછી શકાય જરાક જોજો, સમજજો. કે તમને એવું આપી દીધું કે બ્યુટેનોલ. જરાક સમજજો શું આપી દીધું? બ્યુટેનોલ ની અંદર કયો ક્રિયાશીલ સમૂહ રહેલો હોય છે? આવો પ્રશ્ન આવી ગયો. બ્યુટેનોલ એટલે બ્યુટેન વત્તા ઓલ આવ્યું એટલે કોણ આવશે? આલ્કોહોલ. ચાલો આનું સૂત્ર બનાવવા માટે કીધું તો પહેલા બ્યુટેન એટલે 4 કાર્બન, 1 2 3 અને 4. આ રીતે 4 લખી દેવાના અને ઓલ એટલે અહીંયા OH લખી દેવાનું. હવે તમારે હાઇડ્રોજન બેલેન્સ કરી નાખો. 1 2 બોલો. આ 3 અને આ 4. રાઈટ? આયરા. ચાલો બધામાં જ આ રીતે. રાઈટ? ચાલો આ CH3. હવે તમે આનું સામાન્ય સૂત્ર બી લખી શકો. H કેટલા છે? 3 એટલે CH3 CH2 અને કોણ આવશે? OH. આ તમારું કોનું સૂત્ર થઈ ગયું? બ્યુટેનોલ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વારંવાર વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે. અને આ વિડીયોને શાંતિથી તમે જોજો અને નોટબુકમાં લખી લેજો. થેન્ક યુ.